હેલો ફ્રેન્ડ્સ, પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાટકો પાસ્તા લેશું. હવે એક તપેલીમાં પાણી ગરમ મૂકીશું. પાણી ગરમ થાય એટલે પાસ્તાને તેમાં ઉમેરી તેને થોડીવાર માટે બોઇલ કરી લેશું. સરસ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી બોઇલ કરીશું. પછી આપણે તેને એક વાસણમાં લઈ અને ઉપરથી તેલ ઉમેરી દેશું, જેથી કરીને આપસમાં ચીપકે નહીં. હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, લસણ, કેપ્સિકમ, ગાજર, કોબી, આદુ, મરચું બધી વસ્તુ ઉમેરીશું અને બધું સરસ સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક કરી લેશું. પછી આપણે તેમાં મિક્સઅપ, ચીલી ફ્લેક્સ, ટમેટો કેચઅપ, શેઝવાન સોસ બધી વસ્તુ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું અને તેમાં થોડુંક પાણી ઉમેરીશું અને પછી જે આપણે બોઇલ કરેલા પાસ્તા છે તે ઉમેરીશું અને તેને થોડીવાર માટે કૂક કરી લેશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા બાળકોને પ્રિય એવા પાસ્તા બનીને તૈયાર છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસ્ત મજાના પાસ્તા.